માં કૌભાંડ આચરવામાં આવ્યું છે। પૂર્વ સરપંચ અને પૂર્વ તલાટી સામે ફરિયાદ કરવામાં આવી। સંદેશ ન્યૂઝની ટીમ અણખોલ ગામ પહોંચી। કૌભાંડી પૂર્વ સરપંચ તરલિકા પટેલ ફરાર છે। 1.62 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે। ગ્રામજનોમાં ભ્રષ્ટાચાર અંગે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। સ્કૂલ અને આંગણવાડી જર્જરિત હાલતમાં છે। ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ગામના લોકો તળાવના પાણી પર નિર્ભર છે, ત્યારે વર્તમાન તલાટી જગદીશ સાધુનું નિવેદન સામે આવ્યું। કૌભાંડ સાબિત કરે તો રાજીનામું આપીશ। આમ તો 10 વર્ષથી પાણી ભરાઈ જાય છે આંગણવાડી। અચ્છા, વરસાદનું પાણી? વરસાદનું પાણી। ઓકે, અચ્છા, રજૂઆતો કોને કોને કરી? પંચાયતને કરેલી જ છે, તો કે મંજૂરી આવે એટલે બનાવી દઈશું એમ। અચ્છા, હજી તલ્લિકાબેન પટેલ હતા, પહેલા સરપંચ હતા, તે પણ તમારા સંપર્કમાં હશે, કારણ કે તમે તો વર્ષોથી આંગણવાડી ચલાવો છો। હા, તેમને કોઈ રજૂઆત કરી હોય? હા, એમને પણ રજૂઆત કરેલી જ હતી। તે ટાઈમથી જ કહે છે કે મંજૂરી આવે એટલે બનાવી દઈશું એમ। ગામનો વિકાસ। અચ્છા, કઈ રીતે તમે આ ગામમાં શું ઈચ્છો છો, શું થવું જોઈએ ગામમાં? ગામમાં સ્કૂલ નવી થવી જોઈએ ને છોકરાઓને ભણવા માટે, જે કરીને આગળ વધી શકે ભણીને। 2018 થી 2022માં જે સરપંચ હતા તલ્લિકાબેન પટેલ, તેમણે તો 1.62 કરોડનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો। ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ વાસ્તવિકતા અણખોલ ગામની એ છે કે સ્માર્ટ સિટીથી નજીક આવેલું આ ગામ છે, અને અહીંયા હજુ પણ વર્ષો જૂની જે પરંપરા હોય કે નદીમાં જે ગામમાં તળાવ હોય ત્યાં જે કપડાં ધોવાના હોય ને ત્યાં જે નાહવા ધોવાનું મહિલાઓ માટે હોય, એ જ પરંપરા હજુ પણ છે। અને આ વાસ્તવિકતા છે કે આ વડોદરા શહેરની નજીક આવેલું ગામ છે કે જ્યાં હજુ પણ મહિલાઓ તળાવના કિનારે કપડાં ધોવે છે। ના તો પીવાના પાણીની વ્યવસ્થા ગ્રામ પંચાયતે કરી છે, ના કપડાં ધોવાની કરી છે। બાપા બહુ જ કીધું કે લોટ કહેવા જ જો હશે, અમે પંચાયત બધાને કહેવા જ જો હશે, પણ કોઈ સાંભળતું જ નહીં અમારું। આ તલ્લિકાબેન પટેલ હતા સરપંચ અહીંયાના, તલ્લિકાબેન પટેલ, તેને કશું નહીં કરી બાપા। અચ્છા, એમની સામે ફરિયાદ થઈ છે 1.5 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો। ભેગો થયો હતો મીટિંગ બતાવી થઈ, મીટિંગ ભેગી થઈ હતી જ નહીં, એવું આપણને ખબર નહીં। ફરિયાદ દાખલ થઈ છે પોલીસ સ્ટેશન? એવું ખબર નહીં હવે। અચ્છા, એ વિકાસ માટે કામ કર્યું તો લાગે ને તમને? આ ઘરમાં કપડાં ધોવા મળત કે પીવાનું પાણી? હા, લાગે જ ને। કેટલા ટાઈમથી આવું ને આવું કપડાં ધોવા તલાવવાનું અને પીવાનું પાણી વેચાતું જગનું લેવાનું। જે કામ માટે સરકાર ગ્રાન્ટ આપતી હોય તે વિકાસના કામમાં વાપરવા માટે, તેના બદલે પોતાનો વિકાસ કરતા આખરે આ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે અને ફરિયાદ નોંધાઈ છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। દાહોદમાં ખાતરની અછતને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં 3 એગ્રો સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। પેથાપુર ગામમાં દેવ એગ્રોનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। બિલવાણી, ફતેપુરામાં સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરાયા। 16 એગ્રો સેન્ટરોને વિવિધ કારણોસર નોટિસ પાઠવવામાં આવી છે।